कुछ दिनों पहले वडोदरा शहर के कारेलीबाग इलाके में मौजूद आम्रपाली कॉम्प्लेक्स में आग लगने की घटना घटी थी, जिसके बाद फायर एनओसी न होने के चलते आम्रपाली कॉम्प्लेक्स के बिजली के तार काट दिए गए थे। हालांकि इससे दुकानदारों को अपनी दुकानें बंद रखनी पड़ रही है और उन्हें दिक्कतों का सामना करना पड़ रहा है। उसी के मद्देनज़र आम्रपाली कॉम्प्लेक्स के दुकानदार सामाजिक कार्यकर रौनक परीख की अगुवाई में फतेहगंज उत्तर जोन की कचहरी वार्ड नंबर 3 की कचहरी पर पहुंचे थे और बिजली के तारों को फिर से जोड़कर बिजली कार्यरत करवाने की मांग इन सभी की ओर से साझा की गई थी। इस मामले के मद्देनज़र वार्ड के डिप्टी इंजीनियर की ओर से दुकानदारों को यह आश्वासन दिया गया कि जल्द ही उनकी समस्या सुलझा दी जाएगी। हमણાં જે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો એના ભાગરૂપે આજે વડોદરા શહેર અને ગુજરાતની અંદર જે ફાયર બ્રિગેડે જે તાત્કાલિક ધોરણે જે પગલાં લીધા અને અમારા વિસ્તારમાં આમ્રપાલી વિસ્તાર જે કારેલીબાગમાં આવ્યો છે ત્યાં 18 દિવસથી સતત લાઇટ નથી। અમે લોકો કોર્પોરેશનને પૂરેપૂરું અમે બધી રીતે એમને સમર્થન આપીએ છીએ। બધા જ કાગળિયા આજે અમે છેલ્લા 9 દિવસથી ડોક્યુમેન્ટ જમા કરાયેલા છે। 9 દિવસથી અમને કરતા અમે લોકો ફાયર બ્રિગેડને મળ્યા તો ફાયર બ્રિગેડવાળા એવું કહે છે કે તમે વોર્ડમાં મળો। વોર્ડવાળાને પાછા મળ્યા તો અમે લોકો પાછા ફાયર બ્રિગેડમાં ગયા। 6 વખતે આજે અમને વોર્ડ ઓફિસરને અમને રજૂઆત કરતા અને મીડિયાના માધ્યમ દ્વારા અમે રજૂઆત કરતા આજે અમને એક બાંહેધરી આપવામાં આવી છે કે આજે સાંજ સુધી તમારી લાઇટ ચાલુ થઈ જશે અને તાત્કાલિક ધોરણે મેં આજે સવારમાં જ દંડક શ્રી બાળુભાઈ શુક્લાને બી ફોન કર્યો। એમને બી મને કીધું કે હું રજૂઆત કરી દઉં છું, તમે જઈને ત્યાં મળી આવો। એટલે એમના ભાગરૂપે અમે અહીંયા મળવા આવ્યા અને આજે સાંજ સુધી શુક્લા સાહેબે અમને એવું કીધું છે કે 5 વાગ્યા પહેલાં લાઇટ ચાલુ થઈ જશે। આમ્રપાલી કોમ્પ્લેક્સ કારેલીબાગમાં ફાયર વિભાગ દ્વારા નોટિસ આપી ગયા હતા। ત્યાં આગ લાગી હતી એના માટે એને બી 15થી 18 દિવસ થયા છે અત્યારે અને એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે આટલી ડોક્યુમેન્ટ્સ ભેગા કરજો, લાઇનનું પ્રોપર કરાવજો, ઇલેક્ટ્રિક કનેક્શન પ્રોપર કરાવડાવજો। એ બધું અમે છેલ્લા 15થી 18 દિવસથી બધું એમાં જ લાગ્યા છીએ, ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા। ફાયર વિભાગમાં જઈને અમે બધી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કર્યું પણ છે ને આમાં કર્મચારીનું કોઈ બી ગવર્મેન્ટ એમ્પ્લોઈઝનું સપોર્ટ્સ બિલકુલ બી નથી। અમે ફાયર વિભાગમાં ડોક્યુમેન્ટ સબમિટ કર્યા, ત્યાંથી એ લોકો કહે છે કોર્પોરેશનમાં જાઓ, કોર્પોરેશનમાં આવીને બધી ફૂલફિલ કરીએ છીએ જે ડોક્યુમેન્ટ્સ છે તો અમને અહીંયા કહે છે કે તમને આજે થઈ જશે, કાલે થઈ જશે, પરમ દિવસ થઈ જશે। રોજનું છે આ અમે 18 દિવસથી હેરાન છીએ। અમારો ધંધો 18 દિવસથી બંધ છે। હવે અમારા એમ્પ્લોઈઝને અમારી દુકાનની રેન્ટ બધું અમારે પે કરવું પડે છે ને, આમાં તો ગવર્મેન્ટ સપોર્ટ નથી કરતું। એટલે અમે બહુ પરેશાન થઈ ગયા છીએ। હું લેડીઝ થઈને અત્યારે હું બી બહુ પરેશાન છું। મારું ઘર ફેમિલી બધાને છોડીને આ ધંધે લાગ્યા છીએ। આજે કહેવામાં એવું આવ્યું છે કે આજ સાંજે 5 વાગ્યા સુધીમાં કરી દેશે, પણ મને લાગતું નથી, પણ જો કરી દે તો એમનો આભાર। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।